હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? શુભ સવાર, ગુડ મોર્નિંગ. મજામાં હોય તો મજામાં જ રહેવાનું હોય. આપણી ચેનલની અંદર તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે મચ્છી પકડવા ગયેલા હતા. કેવી રીતે મચ્છી પકડી, કેમ પકડી, હું છું, બધી વિડીયોમાં જોવા જાણવા મળી જશે. તો વિડીયો જોજો, પૂરો જોજો, આખો જોજો અને છેલ્લે સુધી જોજો. તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ. તો ફેમિલી, તમને હું આ એટલું બધું શાક આવ્યું ને એટલું બધું શાક બતાડી દઉં. તો અહીંયા છે 3 પાયલવા, પછી અહીંયા છે સિલ્વર પાપલેટ, બહુ મોટી છે સિલ્વર પાપલેટ. જોઈએ કોઈ યાર, બહુ મોટી છે આ સિલ્વર પાપલેટ. હું તમને હમણાં પડકેલી બતાડી દઉં. પછી અહીંયા છે નાની પાપલેટ. જાળ અમારે થોડા મૂકવાના હતા ફેમિલી, થોડાક હતી અત્યારે, એટલે છે ને વધારે મશીન વગાડ્યું એટલે પાછી લાગી જાય, એટલે પછી બાંધી દેવાનું. અને અહીં જોઈએ આ છે નાની પાપલેટ, હાવ ઝીણી બચ્ચા. પછી અહીંયા આવા પણ પાયલો કહેવાય. પછી આને કાઠી કહેવાય, આને મગરું કહેવાય, આને પાટોઈ કહેવાય, અને બગોઈ કહેવાય. આને મગરું કહેવાય. આને કાઠી. પછી નવીન માછલું આવ્યું છે ફેમિલી, એ હું તમને બતાડી દઉં. તો આ તમે ભાળી દઉં ને, તો આને છે ને આ મીઠા પાણીનું માહિલું કહેવાય. તો આ ફેમિલી મીઠા પાણીનું માહિલું, તો આને કહેવાય. કંઈક કૂણું આવે, આવું કંઈક શાક છે. અને અમારા આગળ ભરવાનું છે ને આ પાપલેટ મોટી ભરશે, સિલ્વર પાપલેટ. શાક આગળ ભરવા મળશું અમે બધાય. અને આને કહેવાય કંઈક ગુમલા. અમારું બધો ખંડમાં ઉતરાશે હવે શાક બધું બરાબર અમે માંદી ફેમિલી. કારણ કે બહુ મોડું થઈ ગયું છે, 10 ને 31, 10:30 થઈ ગયા છે બોલો. એટલે શાક બધું બરફમાં નાખવા મળી ગઈ ગામાં. હા, ને હબ દેખાના ખાઈને હોઈ જાય. મોર બધો શાક નાખવાય મીઠા. હા, હવે શાક નાખવું નાખી દેવું પડશે. હાલો તો ફેમિલી, મસ્ત મજાની 4 પાપલેટ આવી જશે. આપણે આને રિપેર કરવાનું છે. એ ગુમલા હશે જ, મતલબમાં પાપલેટ ને ગુમલાનું મિક્સ શાક બનાવવાનું છે આજમાં. અને આમ કાંઠો જોવો આપણે દેખાય છે, આ બધો કાંઠો છે. આજ અમે કાંઠામાં છે, આજ અમે બહાર નથી ગયા, એટલે કે બહાર અમે આજ નથી ગયા. વરસાદની બીક લાગે બોલો ફેમિલી. વાર મેં આવી હોય તો ફેમિલી બહાર કેમ જવું એમ થાય છે હવે આમાં. જોઈ ગયો તમે, એટલે કંઈક પાપલેટ છે. હાલો આપણે આને રિપેર કરી નાખીએ ફેમિલી. આમ જો અમે શાકમાં પાછું શું બનાવ્યું ખબર છે? ગુમલાનું શાક અને પાપલેટનું શાક મિક્સ રેસીપી બનાવેલ હતી અમે. તમે આ સડે છે, અડધું નાખ્યું છે. અને ફેમિલી એટલા દાળ તો ઘૂસવી તો નાખેલા છે, જોઈએ કહો તમે. એટલા દાળ ઘૂસવી નાખેલા છે. અને અડધા દાળ મીકર, અડધા દાળ ગઈ ખાનામાં છે, તમને દેખાતા રહીએ. ઉજાગરો વધી જાય, દાળ ઘૂસવાય જાય. અમે થોડાક નાખીને થોડાક ખાનામાં, થોડાક આંકાને અલગ 3 ભાજના કરી નાખ્યા. એમ કરી નાખ્યા. હા, એટલે ભાઈ હે કે કામે પોગાય નહીં. કામે પોગાય નહીં. સવારમાં વહેલા ઘરે જાવ. હા, પાણી તો ફેમિલી ડોળા હે, એટલે કે ગુમલા આવે એવું પાણી છે. હજી ને થઈ ગયું, અહીં શાક નથી બોલો ફેમિલી. હાનથી ખોઈ નાખે ને તે. હા, હાનથી ખોઈ છે. તો શાક સડી જાય પછી તમને બતાડી. અને ફેમિલી આજમાં પાછું વાવડામાં જો બહુ છે ને, પાછું જો ભાઈ થાળી ઉગાડી નાખી છે ને. હવે જોઈએ હવે પાક્યું કે શાક ને પાક્યું કે વાર લાગશે. ઓહો, હવે તળિયા છોટી ગઈ લે. હા, હવે પાક્યું છે, હવે પાકી. હવે આ મીઠું થયું છે. હવે ખાઈને હોઈ જાય. હો ગાય. હાલો, ખાઈને હોઈ જઈએ. હાલો, વાટકા તૈયાર કરો બધા. વાટકા તૈયાર કરી. આવું એને હાલો, ન ખાવો એને હાલો, હોઈ જવું એને હોઈ જાવ. ઉજાગરો વધી ગયેલો છે ફેમિલી. 11 ને 6 મિનિટ તો થઈ ગયેલી છે હવે. અને 12 વાગી તો મારે તો ખવા હે નહીં, કાલ પાછું મંગળવાર રહેવા. એટલે આવું બધું છે. વાવડામાં જો ફેમિલી ઘણો છે આજમાં. ફેમિલી બધું ભાણા કરવા મળીએ આપણે ફાઇનલી. આવી રીતે જો કંઈક ભાણા કરવા પડે અને કરવાના પણ હોય.
કંઈ શાક દીધે લાગને આવતું એમ કહે છે મારા પપ્પા. અને હવે તો હાલો તો ફેમિલી હવે અમે બધા જમી લઈએ. કા બાપા જમી લેવું ને હવે? હા, પછી તમને સવારે હે ને ઘરે જાય પછી મચ્છી બતાડીએ હવે તો ફેમિલી પાછી કેટલી આવે. હા એમ પાછી કેટલી આવે એમ. હું તો એપલ ખાઉં છું યાર, એપલ ખાવું પડે, ભૂખ લાગી. અને ઘરે આવી છીએ પછી નાસ્તો બાસ્તો કરશું અને પછી તમને શાક બતાડી દઉં. અત્યારે ફિલહાલ તમે નજારો તો તમે એન્જોય કર્યો છે, નજારો તમે એન્જોય કર્યો છે યાર. અને આવું એક વાતાવરણ છે યાર. આ છે કોટડા બોલો ચામુંડમાં ની જઈ. તો ફેમિલી હવે આપણે ઘરે ભાગી. આમ તો આમ દાળ ને બાળ ને બધું પીડ્યું શાક, આમ તો આમ પીડ્યું છે ઓલા પણ જરૂર. બાકી વાદળા તો આવું બધું છે, ગગડાટ બહુ આવે છે યાર. આ મારા મતાભાઈ ઉભા છે હવે. અને હા પા વરસાદ આવ્યો હો ફેમિલી. આ જાલ તો આપણે ગોટો થઈ ગયેલા છીએ. તો ખબર છે આ લગભગ કેટલા છે ખબર છે? 7-8 જાળ છે. 7-8 જાળ જ છે, વધારે નથી. અને એટલા જાળ હારા છે કાંઈક, બસ 8 જાળ હારા હે ને 7-8 જાળ ઘૂસવા જેલા હે. બધા નો ગોટો છે આ ફેમિલી એટલે સારું કહેવાય. અને વાવડોમાં તો બહુ આવે યાર. આમ તો તમને મચ્છી બતાવી દઉં, દરિયાની અંદર મચ્છી. આને કહેવાય પાપલેટ. પાપલેટો ગરમ એવો પાપલેટો કહેવાય આને. બહુ મોટો આવે, એવી બેસ્ટ આવે. તો તમે આને કાટી કહેવામાં આવે, કાટી. આને પાલવો કહેવામાં આવે, પાલવું કહેવામાં આવે. આવો કંઈક હોય છે. આને દરિયાઈ ઘોડા કહેવાય અને ઓગડા પણ કહેવાય. દરિયાઈ ઘોડા પણ આને કહી શકાય છે. આ બહુ શીકણા આવે અને 3 કાંટા હોય છે. આવા પાછા આપણે ઘણા બધા છે. આને પાછું મગરું કહેવામાં આવે, મગરું કહેવામાં આવે, મગર, નાની મગર મતલબમાં. અને આને પાલવો પાપલેટ છે. તો ફેમિલી મોટી પાપલેટ છે યાર, બહુ જોયો કો તમે. વાવ. તો ફેમિલી આ ઓગળો જીવે છે, ફડફડ જો કરે છે, ફડફડ જોવું આવી રીતે કંઈક ફડફડ કરે છે. મતલબ હે ને થોડુંક હાંજુના દાળના પાણીનું શાક પેટીમાં છે ને આતાનું પાણીનું શાક છે. તો આવું કંઈક શાક છે. અને આ બાજુ એ હશે ગુમલા નથી ઓલા પણ એમાંથી ગુમલા છે, પણ બધા કેવા આવા ગુમલા દો, આવા મોટા અને અમુક નાના અને આવા બધા ગુમલા હે ફેમિલી. આ છે ફેમિલી સમડી હોંડિયા. તો ફેમિલી આને કહેવાય સમડી હોંડિયા. બહુ મોટા છે યાર. આ બહુ ખાવાની મજા આવે. તાજા હોય ને દીવા. બાકી જેને આ ખાધા હોય તાજા ન્યૂઝ તો એને ખબર હોય આનો સ્વાદ કેવો આવે એમ. બાકી આવા કંઈક હોંડિયા છે મસ્ત મજાના, જોઈ શકો તમે. વાવ, એ બેસ્ટ હો ભાઈ. આ હોંડિયા હવે સારું થઈ જાય, હવે મજા આવી છે બહુ ખાવાની. અને પાછું જીવે છે કન્ટિન્યુ. જો આવા હલાવે એટલે જીવતા હોય. જો વાવ. આ ટોલમાં નાખતી જો હવે બેસીએ હોંડિયા. આ છે રત્નેશ્વર મહાદેવનું મંદિર ને ગુફા. દરિયામાં જો કંઈક આવું લાગે 1 2 3 4 5 6 ગુફા ઉઠે. એક ગુફાની અંદર સીપા રહે એટલે કે પક્ષી રહે, પક્ષી. હા ફેમિલી હવે અમે ઘરે પૂગી જાય પછી તમને હે કે ના હું કામકાજ કરી બતાડી. ફેમિલી સાબા પાકે છે અને ગાંઠિયા તો પીડા છે. એમાં નાસ્તો કરવાનો છે, શાક જો કંઈક એટલું. અને હવે અમે બંદરમાં આવી ગયા છીએ. એક મુસબો અહીંયા. વાહ, આપણે બંદરમાં આવી ગયા છીએ યાર મિત્રો. અને લવજીભાઈ જરા ઓલા પણ ઉભા છે, ઓલાને બધાને વાટે છે. અને વાતાવરણ ઓહો ખરાબ થઈ ગયું છે યાર મિત્રો. હાલો તો ફેમિલી નાસ્તો બાસ્તો કરી લઈને પછી ઘરે યાદ આવી. તો ફેમિલી હવે નાસ્તો બાસ્તો કરીને અમે તો ઘરે યાદ આવું. તો આપણે વિડીયો પૂરો કરી દેવાનો છે. તો તમને કેવો લાગ્યો વિડીયો? પસંદ આવ્યો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ઉમ્મીદ કરું કે વિડીયો પસંદ આવ્યો હોય. તો મળશું નવા વિડીયો સાથે નવા અંતર સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી. બાય ને બાય.